મેં એવું જોયું છે, મારી નજીકમાં જોયું છે, એટલે હું કહું કે એક દીકરી પરણીને આવી, અહીંયા આવી, જે પરિવારમાં આવી એ પરિવારમાં ધંધામાં કેટલી ખોટ ગઈ અને એને કારણે પેલી દીકરી કે હવે હું અહીંયા નહીં રહું અને એના છૂટાછેડા થયા. આ મેં જોયું છે. અને એટલે પ્રત્યેક વ્યક્તિ આ જરા સમજે. મેં તમને કહ્યું ને કે દીકરીને કદાચ થોડું સોનું ઓછું અપાય તો વાંધો નથી, પણ દીકરીને કેટલીક સમજણ આપવી વર્તમાન સમયે બહુ જરૂરી છે. સાહેબ, નવું ઘર તરત અનુકૂળ ન આવે. હું તો સાવ સરળતાથી તમને કહું, તમે એન્ડ્રોઈડ ફોન વાપરતા હોય, એન્ડ્રોઈડ, અને પછી કોક તમને આઈફોન આપે 17 Pro Max 1 TB કેપેસિટી વાળો, 1,90,000નો આઈફોન આપે. આઈફોન તમે લ્યો, શરૂઆતમાં ફાવે જ નહીં. કોઈ વ્યક્તિ આઈફોન ફેંકી દીધો હોય ને એવું બન્યું જ નથી. બોલો, શીખે 3 જણા પાસે આઈફોન છે, ફેંકી થોડોક દેવાય, છોડી થોડોક દેવાય. મારે એટલું કહેવું છે કે પિતાનું ઘર એ એન્ડ્રોઈડ છે, સસરાનું ઘર એ આઈફોન છે. બે વચ્ચે ફેર હોય જ. એન્ડ્રોઈડ વાપરો હોય એટલે આઈફોનમાં તરત ન ફાવે, પણ એને ફેંકી ન દેવાય. થોડોક ટાઈમ ત્યાં રહ્યો ને તો એ સરસ વાપરતા આવડી જાય, સરસ રીતે ઉપયોગ કરી શકાય.